નમસ્તે વિદ્યાર્થી। આજે આપણે ધોરણ 8ની અંદર યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ જેના વિશે અભ્યાસ કરીશું। જેની અંદર એક્ટિવિટી 1 છે એ રિસિપ્ટ આફ્ટર યોર ટીચર। તમને એક અહીંયા પોયમ જેવું આપેલું છે, આપણે જે તે જોઈએ। આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન who read the news on TV. No, I want to be a tree. I am going to be a tree. They said, you can't. No, you can't be that. એટલે કે શું કહેવા માંગે છે? તો કે મેં તેમને કહ્યું, જ્યારે હું મોટો થઈશ ત્યારે હું વૈજ્ઞાનિક નહીં થાઉં, એટલે કે સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક નહીં થાઉં, અથવા તો કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાઉં। નો એટલે કે ના, મારે મુક્ત થવું છે। આઈ વોન્ટ ટુ બી ફ્રી, ફ્રી એટલે મુક્ત, મારે મુક્ત થવું છે। હું એક વૃક્ષ બનીશ, શું બનવું છે ને? એક વૃક્ષ બનીશ। તેઓ બોલ્યા, હું નહીં થઈ શકે, તું તે નહીં થઈ શકે। શું કહે છે? કે તું નહીં થઈ શકે, તું તે નહીં થઈ શકે। પછી બીજું છે આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એરલાઇન પાયલોટ, એ ડાન્સર, એ લોયર ઓર ડોક્ટર. નો, hug whales will swim in me. I am going to be the ocean. They said you can't be that. No, you can't be that. શું કહે છે? કે હું એક દરિયો થઈશ। આ છોકરો કહે છે કે હું મોટો થઈને એક દરિયો થઈશ। તેઓ બોલ્યા, તું તે નહીં થઈ શકે, તું તે નહીં થઈ શકે। હું મોટો થઈશ અને હું વિમાનનો પાયલોટ નહીં થાઉં, પણ નર્તક એટલે કે ડાન્સ કરવાવાળો એટલે કે નર્તક, નાચવાવાળું પણ નહીં બનીશ, વકીલે નહીં બનીશ અને ડૉક્ટરે નહીં બની। ના, મારામાં મોટી વેલ તરશે, એટલે કે એ શું બનવા માંગે છે? તો કે હું એક દરિયો થઈશ। તેઓ બોલ્યા કે તું તે નહીં થઈ શકે, તું તે નહીં થઈ શકે। I told them I am going to be a DJ, a computer programmer, a musician or a beautician. No stream will be follow through me. I will be the home a glass. I will be full of valley of fountain. I am going to be a range of mountain. They said, no, can't be that. You can't be that. શું કહે છે? કે મેં તેમને કહ્યું કે હું ડીજે નહીં થાઉં, હું કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં થાઉં, સંગીતકાર કે સૌંદર્ય તજજ્ઞ એટલે કે પાર્લરવાળા હોય તે પણ હું નહીં થાઉં। ના, તે પણ હું નહીં થાઉં। મારામાંથી ઝરણા વહેશે અને હું ગરુડોનું ઘર બનીશ। હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ અને હું એક પર્વતમાળા થઈશ। ધેય સેડ એટલે તેઓ બોલ્યા, તું તે નહીં થઈ શકે, તું તે નહીં થઈ શકે। શું કહેવા માંગે છે? કે હું ડીજે પણ નહીં બનું, કોમ્પ્યુટર પ્રોગ્રામર કે મ્યુઝિશિયન કે કોઈ બ્યુટી પાર્લરવાળા પણ નહીં બનું, મારે તો એક પહાડ બનવું છે કે જેથી મારી અંદર એક નદી વહે। I asked them, just what do you think? I am just a child, they said, and children always become at least one of things we want them to be. શું કહેવા માંગે છે? કે તમે મને શું સમજો છો? ફક્ત એક બાળક? તેઓ બોલ્યા, અને બાળક હંમેશા તે બને, શું બને? તો કે ઘણા વિકલ્પોમાંથી એક વિકલ્પ અમે જે ઈચ્છીએ છીએ તે અમે બનશું। ત્યાર પછી જોઈએ તો બી છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન। સાચો ઓપ્શન ટીક કરવાનો છે। વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી? એ ફર્સ્ટ સ્ટાન્ઝા, પહેલું સ્ટાન્ઝા આપણે જોયા, એમાં બાળક શું બનવા માંગે છે? તો કે ટ્રી, એ ટ્રી। વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? શું બનવા માંગે છે બાળક?
કે જેની અંદર વેલ તરશે તો કે વેલ માછલી તરશે. એ દરિયો બનવા માંગે છે એટલે એની અંદર વેલ માછલી તરશે. પછી છે ખાલી જગ્યા હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન, તો શું બનવા માંગે છે? માઉન્ટેન એટલે કે પર્વત. ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી એ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા, ત્રીજા સ્ટાન્જાની અંદર, ત્રીજી પંક્તિની અંદર તે શું બનવા માંગે છે? તો કે એ માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ? ગ્રુપમાં આપણે આ મ્યુઝિશિયન, ડીજે અને સાયન્ટિસ્ટ વિશે ડિસ્કસ કરવાનું છે, જે અત્યારે શક્ય નથી. વુડ યુ લાઇક ટુ વન ઓફ ધી ફોલોઈંગ અને વાય, અને શા માટે? તમે આમાંથી શું બનવા માંગો છો અને શા માટે? તો કે હું મૂન, સૂર્ય, સ્ટાર અને સ્કાય. તો શું બનવા માંગીએ છીએ? સ્ટાર બનવા માંગીએ છે. શા માટે? તો કે આઈ વુડ લાઇક ટુ બે સ્ટાર વિચ ટ્વિંકલ્સ એટ નાઇટ એન્ડ મેક ધ સ્કાય બ્યુટીફુલ. કારણ કે હું તારો બનવા માંગુ છું, રાતે તારાઓ ચમકે છે અને તે આકાશને સુંદર બનાવે છે. ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી 2, ધ કી ઓફ હેવન. એ એક પ્લે, એક નાટક જેવું છે. કિંગ એસ્કોર્ટ તેનાલી રામા, Courtier 1, Courtier 2 are waiting for the king. There is a sound of trumpet and drums. The king walked in, all the courtiers stand up. રાજાનો દરબાર ભરાયેલો છે, તેમાં તેનાલી રામા અને એના બીજા બધા બે વ્યક્તિઓ છે, સહાયક એ પણ છે, અને તે રાજાની રાહ જોઈ રહ્યા છે. અને તેઓ ત્યાં નગારા અને ઢોલનો અવાજ આવે છે, અને રાજા છે એ દરબારની અંદર આવે છે અને બધા ઊભા થઈ જાય છે. તેનાલી રામા એન્ડ કન્ટ્રીયર્સ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. શું કહે છે? તેનાલી રામા અને જે બીજા વ્યક્તિઓ હતા એ કહે છે સુપ્રભાત રાજન. ધ કિંગ સે ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. શું કહે છે કે ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. કન્ટ્રીયર 2 શું કહેવા માંગે છે? તો કે યોર મેજેસ્ટી, ધ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધેસ ડે. ધ મિનિસ્ટર આર એટ ધ સાધુસ કેમ્પ. શું કહે છે? રાજન, આજકાલ એક મહાન સાધુ છે એ આપણા રાજ્યમાં આવેલા છે અને મંત્રીઓ તે સાધુની શિબિરમાં ગયા છે. ધ કિંગ, એ સાધુ? એ ગ્રેટ સાધુ? હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધી. ડુ યુ નો સમથિંગ? રામન, શું કહે છે કે સાધુ, એક મહાન સાધુ? એ સાધુ કોણ છે? મને તેના વિશે કંઈ ખબર નથી. તને કંઈ ખબર છે રમણ? રમન સે યોર મેજેસ્ટી, આઈ હિયર્ડ અબાઉટ હિઝ સાધુ. આઈ કમ ફ્રોમ ધ હિમાલયસ. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી, એસ એન્ડ ફ્રૂટ ફ્રોમ હોમ એડ. શું કહે છે કે રાજન, મેં સાધુ વિશે સાંભળ્યું છે, તે હિમાલયમાંથી આવે છે. તે સિક્કા, પવિત્ર ભસ્મ, હોલીએસ એટલે પવિત્ર ભસ્મ, કોઇલ એટલે સિક્કા, અને ફ્રૂટ છે એ હવામાંથી ઉત્પન્ન કરે છે. કન્ટ્રીયર 1, એન્ડ ધેર ઇઝ લોંગ queue of people in front of his tent every day. They offer him gold coin, cloth, animals, grains, vegetable and ડ્રાય ફ્રૂટ. શું કહેવા માંગે છે? અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે, એટલે કે લાંબી લાઈન હોય છે. તેઓ તેમને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. કન્ટ્રીયર 2, હી કેન ક્યુર એન ઇલનેસ બાય પૂજા, બટ યુ નીડ ટુ પે હિમ એ બિગ સમ ફોર ધેટ. શું કહેવા માંગે છે? તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે તે મોટી રકમ ચૂકવવી પડે છે, એટલે કે પૈસા ચૂકવવા પડે છે. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ બી નો મોર અબાઉટ હિઝ સાધુ, બટ યુ કેન ગો નાવ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધિસ સાધુ વિથ રામન ઓનલી.
શું કહે છે કે મારે આ સાધુ વિશે વધુ જાણવું છે, પણ તમે હવે જઈ શકો છો. હું ફક્ત રામા સાથે જ સાધુ વિશે ચર્ચા કરવા માંગુ છું. ધ કન્ટ્રીયર્સ લીવ એટલે કે દરબારીઓ છે એ બહાર જાય છે. ધ કિંગ રામન વોટ ડુ યુ થિંક ઇઝ હી અ રિયલ સાધુ? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ધ સાધુ. રાજા કહે છે, શું કહે છે તો કે રમન તને શું લાગે છે, શું તે સાધુ છે એ સાચો છે? સારા સાધુ તેમની સેવા માટે કોઈ દિવસ પૈસા લે નહીં. આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે. રમન યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. ધ કિંગ સેઝ રમન ગો ટુ ધ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ હિઝ સાધુ. શું કહે છે કે હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે, એટલે કે ખોટું લાગે છે. રમન તેની શિબિરમાં જઈ અને આ સાધુ વિશે માહિતી શોધી કાઢે એવું રાજા કહે છે. રમન સે સર્ટનલી સર. શું કહે છે? ચોક્કસ સાહેબ.